નંબર 7 આપણે પહેલા 3 સૂત્રોમાં ભક્તિની પરિભાષા જોઈ, પછીના 3 સૂત્રોમાં આપણે ભક્તિના ફળ જોયા અને હવે 7 થી 14 સૂત્રોમાં આપણે ભક્તિની અને પ્રેમની અનન્યતા. સૂત્ર 7 સાન કામ યમાના નિરોધ રૂપત્વ, અર્થાત પ્રેમ ભક્તિ કામનાયુક્ત નથી, કારણ કે તે નિરોધ સ્વરૂપ છે. કામ યમાના એટલે કામનાયુક્ત. અહીં કામનાનો અર્થ કામ પ્રવૃત્તિ નથી, પરંતુ તેનો અર્થ છે સર્વ પ્રકારની કામનાઓ, ઈચ્છાઓ. ભક્તિ સ્વાર્થ માટે હોતી જ નથી. ભક્તને ધન, સંતાન અને કીર્તિ તો શું, પણ એ તો સ્વર્ગ અને મુક્તિની પણ ઈચ્છા રાખતો નથી. કેવી મુક્તિ? મુક્તિ 5 પ્રકારની હોય છે: સાલોક્ય મુક્તિ, સામીપ્ય મુક્તિ, સારૂપ્ય મુક્તિ, સાયુજ્ય મુક્તિ અને કૈવલ્ય મુક્તિ. સાલોક્ય મુક્તિ એટલે સમાન લોકને આપનારી મુક્તિ. સામીપ્ય મુક્તિ એટલે ભગવાન સમીપ નિવાસ કરવા રૂપી મુક્તિ. અને સારૂપ્ય મુક્તિ એટલે ભગવાન સમાન સ્વરૂપ મુક્તિ. અને સાયુજ્ય મુક્તિ એટલે ભગવાન સમાન ઐશ્વર્ય પ્રાપ્તિની મુક્તિ. અને કૈવલ્ય મુક્તિ એટલે જે પ્રાપ્ત થતા ફરીથી આ લોકમાં પાછા ફરવું પડતું નથી. કામના શાંતિનો શત્રુ છે, કામના ભક્તિનો પણ શત્રુ છે. ત્યાગ વિના માનવીના હૃદયમાં ભક્તિ ઉગી શકે નહીં. વિષય શક્તિ ભક્તિનો વિકાસ થવા દેતી નથી, કારણ કે વિષયોમાં શક્તિનો વ્યય થાય છે અને સાધનામાં કાંઈ જ પ્રગતિ થઈ શકતી નથી. સાધકો હંમેશા ફરિયાદ કરતા આવે છે કે આ ભક્તિ માર્ગમાં મેં કાંઈ મેળવ્યું જ નથી, મારા મનની સ્થિતિ તેમ ને તેમ જ છે. તો એનું મન વિષયોમાં ભટક્યા જ કરે છે. હું અશાંત છું, મારે શું કરવું? કામના શક્તિ ખૂબ જ પ્રબળ છે, તે જુદા જુદા રૂપ ધારણ કરે છે. આ સંસાર ચક્રમાં જીવને ફસાવનાર માયાનું એક હથિયાર કામના છે. કામનાઓનો અંત કદાપી આવતો જ નથી, તે અજેય છે. ભોગથી કામનાઓ સંતોષાતી નથી. જેવી રીતે અગ્નિમાં ઘી હોમવાથી અગ્નિ વધારે પ્રજ્વલિત થાય છે, તે પ્રમાણે ભોગો ભોગવવાથી કામના વધારે પ્રબળ બને છે. મહાભારતમાં રાજા યયાતિનું દ્રષ્ટાંત તમને યાદ હશે. એણે પોતાના પુત્ર પાસેથી યુવાની માંગી લીધી. હજારો વર્ષ ભોગ ભોગવ્યા પછી પણ એ કલ્પાંત કરતો પોકારી ઉઠ્યો, અરે મારો કામ તો હજુ ગયો જ નથી, મને જરા પણ સંતોષ નથી, મારું હૃદય હજુ કામથી પડ્યા કરે છે. ભર્તૃહરિ પણ વિલાપ કરતા કહે છે કે મેં રાજ્ય છોડ્યું, સ્ત્રી તજી, દુનિયાનો ત્યાગ કર્યો, હું ફક્ત પાણી અને પાંદડા ઉપર જ રહું છું, ઉગ્ર તપસ્યા કરું, છતાં હજુ કામ મને સતાવે છે. આવી છે કામની શક્તિ. એટલા માટે જ ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે, આવૃત્તમ જ્ઞાન એતેન જ્ઞાનીનો નિત્ય વૈરિણા કામરૂપેણ કૌંતેય દુષ્પુરેણા નલેન ચ. જ્ઞાની સાથે સદા વૈર રાખનાર અને અગ્નિની પેઠે સદા અતૃપ્ત રહેનાર કામરૂપ શત્રુએ જ્ઞાને ઢાંકી દીધું છે. ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ આસ્યાધિષ્ઠાનમુચ્યતે એતૈ વિમોહ્યતિ એષઃ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એના એટલે કે કામનાના નિવાસ સ્થાન છે. એ કામનાઓ તેના મન, બુદ્ધિ, ઇન્દ્રિયો દ્વારા જ્ઞાનને આચ્છાદિત કરીને જીવાત્માને મોહિત કરી દે છે. તસ્માત્ ત્વમ ઇન્દ્રિયાણી આદૌ નિયમ્ય ભરતર્ષભ પાપ્માનં પ્રજહિહેનં જ્ઞાન વિજ્ઞાન નાશનમ. માટે હે ભરતશ્રેષ્ઠ અર્જુન, તું પહેલા ઇન્દ્રિયોને વશ કર અને પછી જ્ઞાન વિજ્ઞાનને નાશ કરનાર એ કામને તું નિશ્ચયપૂર્વક ત્યાગ કર, અથવા તો કામને તું નિશ્ચયપૂર્વક માર. એવં બુદ્ધે પરમ બુદ્ધ્વા સંસ્તભ્ય આત્મનમાત્મના જહિ શત્રુમ મહાબાહો કામરૂપમ દુરાસદમ. આમ બુદ્ધિથી પર આત્માને જાણીને, આત્મા વડે જ આત્માને વશ કરીને હે મહાબાહો કામરૂપી દુર્જય શત્રુને તું હણ. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે. હે અર્જુન, જ્યારે મનમાં રહેલી સર્વ કામનાઓનો મનુષ્ય ત્યાગ કરે છે અને પોતાના
પોતાના આત્મામાં જ સંતુષ્ટ રહે છે ત્યારે એ સ્થિર બુદ્ધિમાન મનુષ્ય કહેવાય છે. જો આસક્તિનો પહેલા નાશ કરવામાં આવે તો કામનાઓ એની મેળે જ મરી જશે. બાહ્ય વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ ઓછું થાય તો પણ તૃષ્ણા તો રહ્યા જ કરે છે. આ તૃષ્ણા ભક્તિની મહાન શત્રુ છે. જ્યારે વસ્તુઓનું બાહ્ય તેમજ આંતરિક વિચાર આવે કે મને અમુક વસ્તુ જ્યારે વસ્તુઓનું બાહ્ય તેમજ આંતરિક આકર્ષણ નાશ પામે છે ત્યારે તેને તૃષ્ણામુક્ત કહેવામાં આવે છે. ફક્ત એક જ વિચાર આવે કે મને અમુક વસ્તુ મળે તો સારું, આનું નામ તૃષ્ણા. આવી તૃષ્ણાઓની લાંબી હારમાળાઓ તમારે તોડવી જોઈશે. આમ શક્ય બનશે તો જ તમે ભક્તિના માર્ગે પ્રગતિ કરી શકશો. આ તૃષ્ણા તંતુને વૈરાગ્ય રૂપી તલવારથી કાપી નાખો, આનું નામ જ નિરોધ. હરિ ઓમ.